નભગ અને નાભાગ. નાભાગ એટલે એના ભાગમાં ખાલી મા બાપ. ઈ એવા પ્રતાપી રાજા નાભાગ સૂર્યવંશમાં થયા. અને ગણના એટલે ગાવી પડે છે કે આવો પ્રતાપી વંશ છે જેમાં ભગવાન રામ પ્રગટ થવાના છે. ઈ વંશમાં આવા રાજાઓ થઈ ગયા. એની કથા સુખદેવજી પહેલા સમજાવે છે. આવો વંશ હોય ને ન્યા પ્રભુ આવે છે. વંશે સદા હરિભક્તિ રસ્તુ. વંશમાં હરિભક્તિ હોય, વંશમાં આવો પ્રેમ હોય, વંશમાં આવો ભાવ હોય, ન્યા ભગવાન રમવા આવે છે. કેવા રાજાઓ? અંબરીશ રાજા સૂર્યવંશમાં થયા. સગર રાજા સૂર્યવંશમાં થયા. સગર નામના રાજા જેના દ્વારા આ ગંગાની ઉત્પત્તિ થઈ. આવા રાજાઓ. આ ગંગાજી પ્રગટ થયા છે ને, સગર રાજાનો પ્રતાપ છે. ઈ સગર રાજાને 60,000 પુત્રો હતા. એક વખત યજ્ઞ કર્યો અશ્વમેઘ, અને એમાં ઘોડો ચોરાઈ ગયો. ઈ ઘોડાને શોધવા માટે 60,000 પુત્રો નીકળ્યા. કપિલ દેવજીના આશ્રમમાં આવ્યા, અને કપિલ ભગવાનના આશ્રમમાં ઘોડો બાંધ્યો હતો. એટલે આને એમ કે કપિલ ભગવાને ઘોડો ચોર્યો છે. એટલે ઈ 60,000 પુત્રો કપિલ દેવજીના આશ્રમમાં જઈ અને કપિલ ભગવાનને અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે કપિલ ભગવાને સમાધિ ખોલી, આંખો ખોલી, ત્યાં આંખોમાંથી અગ્નિ નીકળો, અને ઈ અગ્નિએ 60,000 પુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા. રાખનો વિશાળ ઢગલો થઈ ગયો. અસમંજસ નામનો પુત્ર હતો સગર રાજાને, અને એને ત્યાં અંશુમાન નામનો પુત્ર હતો, ને ઈ અંશુમાન ઘોડાને શોધવા માટે નીકળો. અને ઈ ફરતો ફરતો કપિલ દેવજીના આશ્રમમાં આવે છે. ઘોડો બાંધ્યો છે, રાખનો વિશાળ ઢગલો છે. અંશુમાને સ્તુતિ કરી, કપિલ ભગવાનની પ્રાર્થના કરી. આનામાં વિવેક હતો. જોજો, અમુક વસ્તુ વિવેકથી જીતી શકાય છે. પ્રાર્થના કરી અને કહ્યું, મહારાજ, આ ઘોડો યજ્ઞનો છે. કપિલ ભગવાને કહ્યું, મેં ક્યાં ના પાડી છે? તમારો જ છે, લઈ જાઓ, મેં ચોર્યો નથી. તમારા પૂર્વજો અહીં બળીને ભસ્મ થયા છે. ત્યારે અંશુમાને કહ્યું, પ્રભુ, આ પૂર્વજો અહીં બળીને ભસ્મ થયા છે, તો હવે એના મોક્ષ માટે કઈ ઉપાય બતાવો. ત્યારે કપિલ ભગવાને કહ્યું, એના માટે એક જ ઉપાય, તમારે ગંગાજીનું તપ કરવું પડશે, અને આકાશમાંથી ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવવા પડશે, અને એના જળ વડે તમે તર્પણ કરજો, ત્યારે તમારા પૂર્વજોનો મોક્ષ થશે. અને ઈ અંશુમાન ઈ સમયમાં ગંગાજી અહીં નહોતા પૃથ્વીમાં, એટલે અંશુમાન તપ કરવા લાગી ગયા. પણ એક પેઢીમાં તપ પૂરું ના થયું. યાદ રાખજો, જોજો, આ ગંગાજી કેટલા પ્રતાપી છે ને કેટલા પુણ્યશાળી છે એની કથા તમને કહી દઉં. અંશુમાને તપ કર્યું આખી જિંદગી પર્યંત, પણ એક પેઢીમાં પૂરું ના થયું. બીજી પેઢી આવી. અંશુમાનનો પુત્ર દિલીપે તપ કર્યું. બીજી પેઢીમાં પૂરું ના થયું. અને દિલીપનો પુત્ર ભગીરથે ત્રીજી પેઢીએ તપ કર્યું, અને ત્રીજી પેઢીએ ગંગાજી પ્રસન્ન થયા. વિચાર તો કરો, 3 પેઢી સુધી તપ જ કરી રાખ્યું, અને અંતે ગંગાને પ્રસન્ન કરીને જેમ્પા. કેવડું મોટું તપ, કેવડી મોટી અંતરની ભાવના કે મારા પૂર્વજોનો મોક્ષ કરવો છે, એટલા માટે હું ગંગાનું તપ કરું છું. વિચાર તો કરો, એના માટે આટલું તપ કર્યું. અત્યારે તો ગંગાજી આપણી સન્મુખ છે, આપણે તો તૈયાર ખાલી ખોબા જ ભરવાના છે, તોય આપણા પૂર્વજોનો ઉદ્ધાર થઈ જાય. આમ થાળી તૈયાર કરીને આપી દીધી છે આપણને, કે આ તૈયાર છે, હવે તમે આમાં આનંદ કરો. કેટલી કૃપા! આ કૃપા નહીં તો બીજું શું બા? આ કૃપાનો વરસાદ કહેવાય કે આપણે આ લાભ લઈ રહ્યા છીએ. 3 પેઢી સુધી આપણે 3 દી તપ ન કરી શકીએ. 3 પેઢી. આવડી તાકાત સૂર્યવંશમાં આવા પ્રતાપી રાજાઓમાં હતી. ગંગાજીને આકાશમાંથી આવવું પડે. ત્યારે ગંગાજીએ કહ્યું, હે ભગીરથ રાજા, મારો વેગ બહુ છે, પૃથ્વી ઝીલી નહીં શકે. તો કે એ વેગને ઝીલનારો કોઈ હોય
ત્યારે ભગીરથ રાજાએ શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજીને કહ્યું કે તમે તમારી જટામાં ગંગાજીને સમાવો. ત્યારે આકાશમાંથી પ્રથમ ધોધ શિવજીની જટામાં વહ્યો. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણા જટામાં ગંગાજી એકાદ કટકો હાડનો નહીં તો ગંગાજી વાય મયો જાય તો એની 71 પેઢી તરી જાય વો તો ભૂતનો સર્જે ભાગીરથી જો મંજન કરે અને તો ઓલા પંખીડા પાવન થા પણ ઉપરથી પડછાયો પડે તો ભૂતનો સર્જે ભાગીરથી અંગે અભિમાન ને અભિમાન આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણા એ જટામાં ગંગાજી એ જટામાં ગંગાજી આર હર ગંગે મૈયા કી જય ગંગા સસીતાપમ દૈન્યમ કલ્પતરુસ્થતા પાપમ તાપમ દૈન્યમ હંતિ સાધુ જે ગંગાના કિનારે બેઠા હોય એનો મહિમા સાંભળવો જરૂરી. ગંગાનો મહિમા ઈ જળ વડે તર્પણ કર્યું, પુત્ર પિતૃઓનો ઉદ્ધાર કર્યો. વિચાર તો કરો. આજ જે પ્રતાપ છે ઈ વંશનો પ્રતાપ છે, જે ગંગાજી અત્યારે પૃથ્વી ઉપર છે.